બોટાદમાં વેપારીઓએ ઓનલાઈન પેમેન્ટ બંધ કર્યું છે. બોટાદ શહેરના વેપારીઓ ગ્રાહકો પાસેથી રોકડથી વ્યવહાર કરવાનો આગ્રહ રાખે છે. કારણ છે વેપારીઓમાં બેંક ખાતા બ્લોક થવાનો ડર. ઓનલાઈન પેમેન્ટથી થતા ફ્રોડને લીધે બોટાદના ઘણા વેપારીઓના બેંક ખાતા ફ્રીઝ થયા છે. ખાતામાં પડેલા પોતાના જ નાણાં વેપારીઓ ઉપાડી શકતા નથી, જેથી શહેરના મોટાભાગના વેપારીઓએ હવે પોતાની દુકાનોમાં ઓનલાઈન પેમેન્ટ ન સ્વીકારવાના બોર્ડ લગાવી દીધા છે. વેપારીઓને બેંકમાંથી નોટિસ મળી છે. નોટિસ મળ્યા બાદ ખાતું ફ્રીઝ થવાથી વેપારીઓને જાણ થાય છે. રજૂઆત છતાં સાયબર ક્રાઇમની આ ઘટનાઓ ન અટકતા આખરે વેપારીઓએ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાનું જ બંધ કરી દીધું છે. બોટાદ શહેરના વેપારીઓ ગ્રાહકો પાસેથી રોકડથી વ્યવહાર કરવાનો આગ્રહ રાખે છે. કારણ છે વેપારીઓમાં બેંક ખાતા બ્લોક થવાનો ડર. ઓનલાઈન પેમેન્ટથી થતા ફ્રોડને લીધે બોટાદના ઘણા વેપારીઓના બેંક ખાતા ફ્રીઝ થયા છે. ખાતામાં પડેલા પોતાના જ નાણાં વેપારીઓ ઉપાડી શકતા નથી, જેથી શહેરના મોટાભાગના વેપારીઓએ હવે પોતાની દુકાનોમાં ઓનલાઈન પેમેન્ટ ન સ્વીકારવાના બોર્ડ લગાવી દીધા છે. વેપારીઓને બેંકમાંથી નોટિસ મળી છે. નોટિસ મળ્યા બાદ ખાતું ફ્રીઝ થવાથી વેપારીઓને જાણ થાય છે. રજૂઆત છતાં સાયબર ક્રાઇમની આ ઘટનાઓ ન અટકતા આખરે વેપારીઓએ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાનું જ બંધ કરી દીધું છે.